અમેરિકામાં વસવાટ કરવાના સપના જોતા લાખો ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે અત્યારે ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની આખી ઇમિગ્રેશન સિસ્ટમ અત્યારે ધરખમ ફેરફારમાંથી પસાર થઈ રહી છે અને તેમાં પણ આ યુદ્ધના સમયની અંદર જે થયું છે તે અઘરું કહી શકાય. અને એવું કહી શકાય કે અમેરિકાના દરવાજા હવે બહારના લોકો માટે લગભગ બંધ થઈ રહ્યા છે. આ ગંભીર પરિવર્તનને સમજવા માટે મિત્રો આ વિડીયોને પૂરો તમે જોશો, કારણ કે જો તમે અમેરિકામાં રહો છો તો અહીં અમેરિકન ડ્રીમ હવે એક પડકાર બની ગયું છે. અમેરિકાની અસાયલમ સિસ્ટમ એટલે કે શરણ લેવાની પ્રક્રિયા અત્યારે સંપૂર્ણપણે પડી ભાંગી હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી 2026ના આંકડા જોઈએ આપણે. હવે આંકડાઓ બહાર આવ્યા છે તો આપણને ખબર પડશે કે જે સિસ્ટમમાં પહેલા 31% લોકોને સફળતા મળતી હતી ત્યાં હવે માત્ર 5% લોકોને જ સફળતા મળી રહી છે. આનો સીધો અર્થ એ છે કે જો તમે શરણ લેવા માટે અમેરિકા જાઓ છો તો તમારી સફળ થવાની શક્યતા લગભગ શૂન્યની નજીક પહોંચી ગઈ છે. આ કોઈ અચાનક આવેલું પરિવર્તન નથી, પણ જાન્યુઆરી 2025 થી જે લાગુ કરવામાં આવેલી નેશનલ ઇમરજન્સીનું પરિણામ છે, જેમાં ઝડપી સુનાવણી અને તાત્કાલિક ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ રોકેટ ડોકેટ્સ જેવી સિસ્ટમ શરૂ કરી છે, જ્યાં કેસોની તપાસ કરવાને બદલે તેમને ફટાફટ નકારી કાઢવામાં આવે છે. 2026ના હવે રિપોર્ટ બહાર આવ્યા છે, તેમાં લગભગ 80% થી 95% અરજીઓ સીધી જ નકારી દેવામાં આવી છે. આ આખી સિસ્ટમ હવે એક એસેમ્બલી લાઇન જેવી બની ગઈ છે, જ્યાં ફેબ્રુઆરી 2026માં જ 67,000 થી વધુ કેસ પૂરા કરવામાં આવ્યા અને તેમાંથી માત્ર 492 લોકોને જ આશરો મળ્યો છે. આ બધું થઈ રહ્યું છે કડક નિયમોના કારણે. હવે જજ અને અધિકારીઓ એવા પુરાવા માંગે છે જે આપવા સામાન્ય માણસ માટે જોઈએ તો અશક્ય છે. ખાસ કરીને જેઓ ઘરેલું હિંસા કે ગેંગના ધમકીઓથી બચવા માટે અમેરિકા આવે છે તેમના માટે તો હવે રસ્તો બંધ થઈ ગયો છે. અને એટલું જ નહીં, પણ કોર્ટમાં જજોની પણ બદલી કરી દેવામાં આવી છે. છેલ્લા 1 વર્ષમાં 13% જેટલા અનુભવી જજોને કાઢીને બહાર મૂકી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કડક વલણ ધરાવતા નવા જજોની નિમણૂક કરાઈ છે, જેમના પર વધુ ને વધુ ડિપોર્ટેશન ઓર્ડર આપવાનું દબાણ હોય છે. હવે વાત કરીએ આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓની, તો આંકડા ખૂબ જ ડરામણા છે. 2021 થી 2023 વચ્ચે જોઈએ તો અમેરિકામાં શરણ માંગતા ભારતીયોની સંખ્યામાં 855% તોતિંગ ઉછાળો આવ્યો છે, પણ 2026માં આ બધું જ બદલાઈ ગયું. આપણે આપણા લોકો જે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચીને ડોંકી રૂટથી અમેરિકા પહોંચે છે તેમના માટે હવે કોઈ રસ્તો બચ્યો નથી, કારણ કે અમેરિકા હવે ભારતને એક સુરક્ષિત દેશ ગણી રહ્યું છે અને આર્થિક મુશ્કેલીના નામે આવતા લોકોને સીધા પરત મોકલી રહ્યું છે. 2025માં ડિપોર્ટ થયેલા ભારતીયોમાં 22% તો માત્ર ગુજરાતના જ હતા. પંજાબ અને હરિયાણા અને ગુજરાતના લોકો સૌથી વધુ સંખ્યામાં અમેરિકામાંથી કાઢવામાં આવી રહ્યા છે. આ કડક વલણ માત્ર ગેરકાયદેસર આવતા લોકો માટે જ નથી, પણ હવે તેની અસર લીગલ ઇમિગ્રેશન એટલે કે H1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર પણ પડી રહી છે. 2026માં H1B વિઝા માટે પણ પગાર આધારિત નવી સિસ્ટમ આવી છે, જેના કારણે નવા યુવાનો માટે તક ઘટી ગઈ છે. સૌથી વધુ આંચકો વિદ્યાર્થીઓને લાગ્યો છે, કારણ કે 2025-2026માં ભારતીય વિદ્યાર્થીઓના F1 વિઝા રિજેક્ટ થવાનો ડર 61% સુધી પહોંચી ગયો છે. નેપાળમાં તો આ આંકડો 81% થી પાર કરી ગયો છે. આનો મતલબ એ છે કે અમેરિકા હવે વિદેશીઓને આવતા અટકાવવા માટે દરેક સ્તરે કડકાઈ કરી રહ્યું છે. આ બાજુ આઈસના એટલે કે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિભાગ પણ પોતાની જે ફ્લાઇટ હોય તે વધારી દીધી છે અને નવા પ્લેનની તેમણે ખરીદી કરી લીધી છે. ફેબ્રુઆરી 2026માં 1600 થી વધુ ફ્લાઇટ દ્વારા હજારો લોકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ગમે ત્યાં રહેતા હોય, ભલે ન્યુયોર્ક હોય કે મિયામી હોય કે લોસ એન્જલસ,
દરેક જગ્યાએ હવે ધરપકડ અને ડિપોર્ટેશનનો ભય વધી ગયો છે અમેરિકાની અંદર, અને કાયદાકીય મદદ મળવી પણ હવે મુશ્કેલ બની ગઈ છે, કારણ કે કેસો એટલી ઝડપીથી ચાલે છે કે વકીલોને તૈયાર કરવાનો સમય જ નથી મળતો. જે લોકો કોર્ટમાં હાજર નથી રહેતા તેમના વિરુદ્ધ તો તાત્કાલિક ધરપકડ અને વોરંટ નીકળી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો 2026નું અમેરિકા હવે પહેલા જેવું નથી રહ્યું. અહીં કાયદાઓ પથ્થરનો લકીર જેવા બની ગયા છે અને માનવીય અભિગમ ઓછા થઈ રહ્યા છે. જો તમે કે તમારા કોઈ સગા અમેરિકા આવવાનું હવે વિચારી રહ્યા હોય તો આ બદલાયેલી સ્થિતિને ખાસ ધ્યાનમાં રાખજો અને નિયમોથી તમે સચેત રહેજો, કારણ કે અત્યારે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ 0% સફળતા તરફ આગળ વધી રહી છે. અમે આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને જે પણ નવા ફેરફારો આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો સાવચેત રહો અને સાચી માહિતી સાથે જ તમારે આગળ વધવું જોઈએ.